લાસ્ટ લેક્ચરમાં આપણે કેટલીક થિયરીઓ જોઈ હતી. એક સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ, એની કેટલીક શરતો તારવી હતી. એ હું ખાલી ટૂંકમાં કહી દઉં. પ્રકાશિત શલાકા માટે, પ્રકાશિત શલાકા ટૂંકમાં સહાયક વ્યતિકરણ માટે પથ તફાવતનું સૂત્ર કયું આવ્યું હતું? n લેમ્ડા. સહાયક વ્યતિકરણ કહું, પ્રકાશિત શલાકા કહું, એના માટે સૂત્ર આવ્યું હતું પથ તફાવતનું સૂત્ર n લેમ્ડા. અપ્રકાશિત શલાકા કહું, વિનાશક વ્યતિકરણ કહું, એના માટેનું સૂત્ર આવ્યું હતું 2n + 1 લેમ્ડા બાય 2. 2n + 1 લેમ્ડા બાય 2 આ પથ તફાવતના સૂત્ર. સહાયક વ્યતિકરણ માટે કળા તફાવતનું સૂત્ર 2n પાઈ અને વિનાશક વ્યતિકરણ માટે 2n + 1 પાઈ. જ્યાં n ની કિંમત બધી જગ્યાએ ક્યાંથી લેવાની? 0, 1, 2 ત્યાંથી લઈ શકાય. હવે આગળની થિયરીઓ. પ્રકાશના વ્યતિકરણને લગતા બે સ્લિટના પ્રયોગનું વર્ણન કરો. પ્રકાશના વ્યતિકરણને લગતા બે સ્લિટના પ્રયોગનું વર્ણન. 1801માં બ્રિટિશ ભૌતિક વિજ્ઞાની થોમસ યંગે યુક્તિપૂર્વક S1 અને S2 માંથી ઉત્સર્જિત તરંગોનો કળા તફાવત લોક કરવાની યુક્તિ શોધી કાઢી. કર્યું શું? થોમસ યંગે જો કોઈ બે સુસંબદ્ધ ઉદ્ગમો હોય તો એમાંથી જે પણ તરંગો બહાર જતા હોય એનો કળા તફાવત લોક કરવાની યુક્તિ શોધી. હવે કળા તફાવતને લોક કરવો એટલે શું કરવું? તો કે એમની વચ્ચે કળાનો તફાવત અચળ કરી નાખવો. આ બેમાંથી એવી રીતના તરંગો બહાર નીકળે કે જે બે વચ્ચેનો કળા તફાવત કાં તો શૂન્ય હોય અને કાં અચળ હોય. એનો મતલબ એવો થઈ ગયો કે એમની કળા તફાવત કંઈક ફિક્સ રીતે વધતી કે ઘટતી હોય, બરાબર છે, તો જ અચળ રહે તફાવત. તફાવત અચળનો મતલબ આમાંથી કળા વધે તો આની પણ વધે, આની ઘટે તો આની પણ ઘટે, બરોબર છે. ટૂંકમાં આ બંનેને સુસંબદ્ધ ઉદ્ગમો બનાવવાની એમણે રીત શોધી કાઢી. 1801માં બ્રિટિશ ભૌતિક વિજ્ઞાની થોમસ યંગે યુક્તિપૂર્વક S1 અને S2 માંથી ઉત્સર્જિત તરંગોનો કળા તફાવત લોક કરવાની યુક્તિ શોધી કાઢી. તેમણે કર્યું શું? આકૃતિ મુજબ અપારદર્શક પડદામાં રહેલ સૂક્ષ્મ છિદ્ર S ને તેજસ્વી ઉદ્ગમથી પ્રકાશિત કર્યું. સૌથી પહેલા શું કર્યું? એક પડદો રાખ્યો, અપારદર્શક પડદો, એમાં એક છિદ્ર કરી નાખ્યું અત્યંત સૂક્ષ્મ, એને સામેથી પ્રકાશિત કર્યું, તેજસ્વી ઉદ્ગમથી પ્રકાશિત કર્યું. એટલે ટૂંકમાં આમાંથી પ્રકાશ અહીંયા આવશે, એ પોતે કંઈક તરંગો હવે બહાર ફેંકશે આ બાજુ. તેનાથી લગભગ 1 મીટર જેટલા અંતરે બીજા અપારદર્શક પડદામાં ખૂબ જ પાસે બે છિદ્રો S1 અને S2 કર્યા. એટલે પહેલા તો ખાલી પ્રયોગની રીત સમજાવી છે કે કઈ રીતના એમણે બધું ગોઠવ્યું. અપારદર્શક પડદામાં એક સૂક્ષ્મ છિદ્ર S ને તેજસ્વી ઉદ્ગમથી પ્રકાશિત કર્યું. તેનાથી લગભગ 1 મીટરના અંતરે બીજા અપારદર્શક પડદામાં ખૂબ જ પાસે બે છિદ્રો S1 અને S2 કર્યા. બીજા પડદાને સમાંતરે D અંતરે, આ જે બીજો પડદો હતો એને સમાંતર કેટલા અંતરે? D અંતરે ત્રીજો શ્વેત પડદો વ્યતિકરણ ભાત જોવા માટે ગોઠવ્યો. હવે અહીંયા એક ત્રીજો પડદો ગોઠવ્યો, આને સમાંતર, બીજા પડદાને સમાંતર કેટલા અંતરે? D અંતરે. ચાલો, ગોઠવણી થઈ ગઈ. હવે શું થયું? હવે S ને ઉદ્ગમથી પ્રકાશિત કરતા, S ને આ ઉદ્ગમથી પ્રકાશિત કરતા S માંથી તરંગો બહાર ફેંકાય છે. અહીંથી તરંગો બહાર ફેંકાશે. આ તરંગો બીજા પડદામાં રહેલા S1 અને S2 પર પડે છે. આ જે તરંગો હશે ક્યાં જશે? બીજા પડદામાં રહેલા S1 અને S2 પર પડશે. S1 અને S2 ખૂબ જ નજીક, લગભગ 1 મિલીમીટર અંતરે હોવાથી આ S1 અને S2 એ ખૂબ જ નજીક, લગભગ 1 મિલીમીટરના અંતરે હોવાથી તેઓ એક જ તરંગગ્ર પર હશે. ટૂંકમાં શું થયું? આમાંથી તરંગ બહાર ફેંકાણા, આ બંને અત્યંત પાસે છે. તો અહીંયા આગળ જે તરંગ પહોંચ્યો છે એ એક જ તરંગ અગ્ર ઉપર આ બંને બિંદુઓ હશે, આ બંને છિદ્ર હશે, તેઓ એક જ તરંગ અગ્ર પર હશે. આથી તેમની કળા લોક થઈ જાય છે. હવે આપણે આગળ શીખ્યા છે હાઇગેન્સનો સિદ્ધાંત. એક જ તરંગ અગ્ર પરના બિંદુઓ, જેટલા પણ બધા જ બિંદુઓ હોય એક જ તરંગ અગ્ર પરના, બધા શું કરે? એક જ સમયે ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે અને પોતાનામાંથી પાછા શું કરે? ઉદ્ગમોનું ઉત્સર્જન કરે, બરાબર છે, તરંગોનું ઉત્સર્જન કરે. ટૂંકમાં એ બધા જ સુસંબદ્ધ ઉદ્ગમો બની જાય. આથી તેમની કળા લોક થઈ જાય છે. એટલે કે S1 અને S2 સુસંબદ્ધ ઉદ્ગમો બને છે. ફાઇનલ ખબર પડી કઈ રીતના સુસંબદ્ધ ઉદ્ગમો બન્યા. ચલો, હવે આગળ શું થશે? S1 અને S2 માંથી ઉત્સર્જાતા તરંગો માધ્યમમાં આગળ વધી વ્યતિકરણ અનુભવે છે. S1 અને S2 માંથી ઉત્સર્જાતા તરંગો માધ્યમમાં આગળ વધી શું કરશે? વ્યતિકરણ અનુભવે છે, જેની વ્યતિકરણ ભાત
ત્રીજા શ્વેત પડદા પર જોવા મળે છે. એ મુદ્દો સામાન્ય છે. હવે એમણે જે યંગના પ્રયોગમાં જે ઓલું આગળ એક છિદ્ર રાખ્યું હતું એની જગ્યાએ શું કર્યું? યંગના પ્રયોગમાં ઉદ્ગમ તરીકે છિદ્ર લીધેલું હોવાથી પ્રકાશનું ઉદ્ગમ કોણ છે? અહીંયા આગળ આ છિદ્ર, સૌથી મેન તરંગ અહીંયાથી આવ્યું. છિદ્ર લીધેલું હોવાથી ત્રીજા શ્વેત પડદા પર વ્યતિકરણ ભાતમાં પ્રકાશિત અપ્રકાશિત ટપકાઓ જોવા મળે છે. ઉદ્ગમ તરીકે છિદ્ર લીધેલું હોવાથી ત્રીજા શ્વેત પડદા પર વ્યતિકરણ ભાતમાં શું જોવા મળે છે? પ્રકાશિત અપ્રકાશિત ટપકાઓ જોવા મળે. જો આપાત પ્રકાશ તરીકે સૂર્યપ્રકાશ હોય તો ત્યાં આગળ સૂર્યપ્રકાશ જ ડાયરેક્ટ લીધેલો હોય S1 S2 માટે, તો પડદા પર વચ્ચે શ્વેત પ્રકાશિત ટપકું અને તેની આજુબાજુ રંગીન ટપકા જોવા મળશે. પડદા પર બરોબર વચ્ચે શું જોવા મળશે? શ્વેત પ્રકાશિત ટપકું અને આજુબાજુ રંગીન ટપકા. જો ઉદ્ગમ તરીકે રેખીય સ્લિટ હોય, હવે રેખીય સ્લિટ એટલે શું? ધારો કે ટ્યુબલાઇટનો પ્રકાશ, બરાબર છે, એક નળાકાર હોય, એ રેખીય સ્લિટ હોય તો પડદા પર પ્રકાશિત અપ્રકાશિત સલાકાઓ એટલે કે પટ્ટાઓ જોવા મળે છે. પડદા ઉપર કેટલીક જગ્યાએ પ્રકાશિત સલાકા, કેટલીક જગ્યાએ અપ્રકાશિત સલાકા જોવા મળશે. ફાઇનલ ખબર પડશે. યંગનો પ્રયોગ તરીકે પણ આ પ્રશ્ન પૂછાઈ શકે. ફાઇનલ. ચલો હવે મોસ્ટ IMP થિયરી. યંગના પ્રયોગની રજૂઆત વડે પથ તફાવત S2P માઇનસ S1P બરાબર XD/D સૂત્ર તારવો. વ્યતિકરણની અંદર પથ તફાવતનું આ એક કોમન સૂત્ર છે. સહાયક વ્યતિકરણ હોય કે વિનાશક વ્યતિકરણ, કઈ રીતના સૂત્રનો ઉપયોગ કરવો એ સમજાવીશ. પહેલા થિયરી સ્વરૂપે ખાલી આ યાદ રાખવાનું. પથ તફાવતનું સૂત્ર XD/D સૂત્ર તારવો, બરોબર છે. અને આનો ઉપયોગ કઈ રીતના કરવો, કઈ જગ્યાએ ઉપયોગમાં આવશે એ હું તમને પછી સમજાવું છું. ચલો સમજો. આકૃતિ મુજબ લેમ્ડા તરંગ લંબાઈ વાળા એક રંગી પ્રકાશથી સ્લિટ S ને પ્રકાશિત કરેલ છે. કોઈ કંઈક આપણે લેમ્ડા તરંગ લંબાઈ વાળો અહીંયા પ્રકાશ લીધો, જેમ ત્યાં આગળ અહીંયા પ્રયોગની અંદર બલ્બ હતો, આને પ્રકાશિત કર્યો, બસ એ જ રીતે લેમ્ડા તરંગ લંબાઈ વાળા એક રંગી પ્રકાશથી આ સ્લિટ S ને પ્રકાશિત કરેલ છે. S થી સમાન અંતરે આવેલ બે સ્લિટ, આ સ્લિટથી સમાન અંતરે બીજી બે સ્લિટ આવેલી. સ્લિટ એટલે શું? વચ્ચે થોડી જગ્યા. આપણે બારી ખોલો તો બારીમાં સાઈડમાં જગ્યા હોય, એકદમ બારી ખોલો તમે તો ઓલી ધાર પાસે એક જગ્યા બને, બસ આ એવી નાની એવી જગ્યા, એને સ્લિટ કહેવાય. S થી સમાન અંતરે આવેલ બે સ્લિટ S1 અને S2 સુસંબદ્ધ ઉદ્ગમો તરીકે વર્તશે. એટલે આ બે સુસંબદ્ધ ઉદ્ગમો બની ગયા. ધારો કે S1 S2 બરાબર D, એટલે કે આ સ્લિટ અને આ સ્લિટ, એટલે કે આ બે બિંદુ વચ્ચેનું અંતર D છે. તો ટૂંકમાં અહીંયાથી જો આ સ્ટ્રેટ લાઈન દોરી હોય તો આ ટોટલ અંતર D થાય. અહીંયા બરોબર વચ્ચેથી પણ આમ લાઈન દોરું તો ઉપરનું અંતર D/2 અને નીચેનું અંતર D/2. ધ્યાન આવશે શું કહેવા માંગુ છું. ધારો કે S1 S2 બરાબર D તથા S1 અને S2 થી પડદા, S1 અને S2 થી પડદાનું અંતર કેપિટલ D છે. બે સ્લિટ વચ્ચેનું અંતર સ્મોલ d, સ્લિટ થી પડદાનું અંતર કેપિટલ D છે. અને O થી પડદા પરના P બિંદુનું અંતર, O બિંદુથી પડદા પરના P બિંદુનું અંતર x છે. કેટલીક ધારણાઓ ધારી લીધી આપણે. સૌથી પહેલા લેમ્ડા તરંગ લંબાઈ વાળા એક રંગી પ્રકાશથી સ્લિટ S ને પ્રકાશિત કર્યો. સ્લિટ S થી સમાન અંતરે રહેલ બે સ્લિટ S1 અને S2 શેના તરીકે વર્તશે? સુસંબદ્ધ ઉદ્ગમો તરીકે વર્તશે. ધારો કે S1 S2 બરાબર સ્મોલ d તથા S1 S2 થી પડદાનું અંતર કેપિટલ D છે. O થી પડદા પરના P બિંદુનું અંતર કેટલું ધારી લીધું છે? x છે. હવે તમે વિચારો, અહીંયાથી આમ સીધી આ લાઈન દોરેલી છે, આ ટોટલ અંતર કેટલું છે? D. તો આ અડધું અડધું કેટલું થશે? D/2 આટલી ખબર પડી. હવે આની અંદર બે કાટકોણ ત્રિકોણ બનશે. કયો? એક તો બનશે S2PB, S2PB આ કાટકોણ ત્રિકોણ બનશે, જેમાં મારે PB ની જરૂરિયાત આવશે કારણ કે આનું માપ તો છે. બીજો એક કાટકોણ ત્રિકોણ આવશે S1PA, S1PA જેમાં PA ની જરૂરિયાત પડશે. તો આકૃતિ પરથી જો મારે PA નું મૂલ્ય કેવું હોય, PA નું મૂલ્ય તો કેટલું થાય? આ x માંથી આ નીચેનું D/2 બાદ કરી નાખું, કારણ કે અહીંયા સુધીનું આ અંતર x છે P થી O નું, એમાંથી આ D/2 અંતર બાદ કરી નાખું તો PA મળે. એટલે PA બરાબર અથવા તો AP બરાબર કેટલું થશે? x - D/2. એ જ રીતે PB એટલે શું થશે? આ x વત્તા આ D/2, અહીંયા સુધીનું x, અહીંયાથી અહીંયા સુધીનું x અને આ બીજું D/2, તો ટોટલ અંતર થાય x વત્તા D/2. PB બરાબર x વત્તા D/2. ચલો આટલા મુદ્દા ખબર પડે, સાવ સહેલું જ છે અહીંયા સુધીનું.
કે સૌથી પહેલાં લેમડા તરંગ લંબાઈવાળા એકરંગી પ્રકાશથી સ્લિટ એચને પ્રકાશિત કરી એસથી સમાન અંતરે S1 અને S2 હોવાથી સુસંબદ્ધ ઉદ્ગમો તરીકે વર્તશે. ધારી લઈશું S1 S2 બરાબર D તથા S1 S2 થી પડદાનું અંતર કેપિટલ D છે. O થી પડદા પરના P બિંદુનું અંતર x છે. આકૃતિ પરથી AP બરાબર x માઇનસ D/2, PB બરાબર x પ્લસ D/2. હવે આપણે આ બે કાટકોણ ત્રિકોણ કહીએ S2PB અને S1PA માં હવે મારે પથ તફાવતનું સૂત્ર તારવવું છે. પથ તફાવત એટલે આ રસ્તો એમાંથી આ રસ્તો બાદ કરવાનો, બરાબર છે? એ મારે શોધવાનું છે. કઈ રીતના મને મળશે એ સમજાવું. હું આ ત્રિકોણની અંદર પાયથાગોરસના નિયમને આધારે S2P નો સ્ક્વેર કરું, S2P નો સ્ક્વેર, એમાંથી આ S1P નો સ્ક્વેર બાદ કરી નાખું. આ બે ત્રિકોણમાં S2P નો સ્ક્વેર માઇનસ S1P નો સ્ક્વેર. હવે S2P નો સ્ક્વેર કર્ણનો વર્ગ, કર્ણનો વર્ગ બરાબર શું લખાશે? આ બે બાજુના વર્ગનો સરવાળો, એટલે કે S2B નો સ્ક્વેર, S2B સ્ક્વેર વત્તા PB સ્ક્વેર. કોની જગ્યાએ? આની જગ્યાએ. વચ્ચે માઇનસ S1P નો સ્ક્વેર, એની જગ્યાએ શું લખાશે? પાગોની પ્રમાણે આ લખાશે S1A સ્ક્વેર વત્તા PA સ્ક્વેર. ફાઇનલ ખબર પડી જાય કઈ રીતના લખ્યું મેં? આ બે ત્રિકોણમાં S2P નો સ્ક્વેર માઇનસ S1P સ્ક્વેર, બે કર્ણની બાદબાકી કરું તો આ કર્ણ એટલે શું લખાય? પાગોની પરથી આનો અને આના વર્ગનો સરવાળો. આના બરાબર શું લખાય? S1A સ્ક્વેર વત્તા PA સ્ક્વેર. હવે કિંમત મૂકો. S2B કહું કે S1A કહું? S2B કહું કે S1A કહું? આ બંને માપ કોના બરાબર થશે? D બરાબર. એટલે આ બંને જગ્યાએ D સ્ક્વેર લખીશું. PB એટલે x પ્લસ D/2 નો વર્ગ, PA એટલે x માઇનસ D/2 નો વર્ગ. ખબર પડી છે કઈ રીતના? હવે અહીંયા શું કરવાનું? વિસ્તરણ a વત્તા b ના વર્ગનું વિસ્તરણ a સ્ક્વેર વત્તા 2ab વત્તા b સ્ક્વેર એટલે આનો વર્ગ. એ જ રીતે a માઇનસ b નો વર્ગ a સ્ક્વેર માઇનસ 2ab વત્તા b સ્ક્વેર. બે વિસ્તરણ કરીશું. આ બાજુ એમનું એમ, અહીંયા આગળ આપણે વિસ્તરણ કર્યું, d સ્ક્વેર તો હતા જ, વિસ્તરણ કર્યું એટલે આ રીતના પદ આવશે. હવે વચ્ચે માઇનસ હતું એટલે d સ્ક્વેર, x સ્ક્વેર અને d સ્ક્વેર બાય 4 આ ત્રણ પદ કેન્સલ થઈ જશે. વચ્ચે માઇનસ છે એટલે આ ત્રણ પદ શું થઈ જશે? કેન્સલ. જ્યારે કૌંસ છોડીશું ત્યારે અહીંયા આગળ પણ આ બે બે ઉડી જાય એટલે xd, આ બે બે ઉડી જાય xd, પણ આ માઇનસ માઇનસ પ્લસ એટલે xd વત્તા xd કેટલા થશે? પાછા 2 ટાઈમ્સ xd. અહીંયા xd, આ xd, પણ આ માઇનસ માઇનસ પ્લસ થઈ જવાના છે એટલે ટોટલ 2 ટાઈમ્સ xd. બીજું a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, એનું વિસ્તરણ કરું તો a માઇનસ b, a પ્લસ b, S2P માઇનસ S1P, S2P પ્લસ S1P થાય. આ પ્લસ વાળું પદ અહીંયા આગળ ભાગાકારમાં લઈ જઈએ આના. કેમ? આ પથ તફાવતનું સૂત્ર થઈ ગયું S2P માઇનસ S1P. હવે સામાન્ય રીતે જ્યાં બિંદુ P છે, જ્યાં O થી x અંતરે લીધેલું છે, એની જગ્યાએ સામાન્ય રીતે O ની ખૂબ જ પાસે લેવામાં આવે. O ની શું કરવામાં આવે? ખૂબ જ પાસે. એ કન્ડિશનમાં હું S1 થી P ને જોડું. P ધારો કે મેં અહીંયા O ની પાસે લીધું. S1 થી P ને જોડું કે S2 થી P ને જોડું. આ બધી ગોઠવણી એવી રીતના કરેલી હોય કે નિયર અબાઉટ D આવે. નિયર અબાઉટ શું આવે? D આવે. સામાન્ય રીતે બિંદુ P બિંદુ O ની અત્યંત નજીક લેવામાં આવે છે, માટે S1P વત્તા S2P નિયરલી ઇક્વલ ટુ D વત્તા D બરાબર 2D. તો આની જગ્યાએ 2D મૂક્યા, બે બે ઉડી ગયા તો S2P માઇનસ S1P બરાબર XD અપોન કેપિટલ D. XD અપોન કેપિટલ D. આ હું જે બોલું છું ને એ રીતે યાદ રાખવાનું સૂત્રને, જે માંગેલ સમીકરણ છે. ટૂંકમાં હવે આપણને આ શેનું સૂત્ર મળ્યું? તો કે વ્યતિકરણ માટે પથ તફાવતનું સૂત્ર. વ્યતિકરણ માટે પથ તફાવતનું સૂત્ર. હવે તમને એક્ઝામ્પલની અંદર કોઈક જગ્યાએ પ્રકાશિત, અપ્રકાશિત શલાકા આવા શબ્દ જોવા મળે. પ્રકાશિત, અપ્રકાશિત શલાકા અથવા સહાયક વ્યતિકરણ, વિનાશક વ્યતિકરણ, સહાયક વ્યતિકરણ, વિનાશક વ્યતિકરણ આવા શબ્દો જો તમને જોવા મળે તો પથ તફાવત XD અપોન કેપિટલ D. જો પ્રકાશિત શલાકા એટલે કે સહાયક વ્યતિકરણ કીધું તો આના બરાબર શું લેવાનું? n લેમડા. આ MCQ માટે, દાખલા માટે કહું છું. હવે તમને કોઈ જગ્યાએ રકમની અંદર પ્રકાશિત શલાકા, કોઈક જગ્યાએ સહાયક વ્યતિકરણ આવા શબ્દ જોવા મળે અને તમારે કોઈ વસ્તુને શોધવાની હોય તો પથ તફાવત XD અપોન કેપિટલ D બરાબર શું લેવાનું? n લેમડા. એની જગ્યાએ અપ્રકાશિત શલાકા, વિનાશક વ્યતિકરણ આવા શબ્દ જોવા મળે તો XD અપોન કેપિટલ D બરાબર શું લેવાનું? 2n પ્લસ 1 લેમડા બાય 2. પથ તફાવતનું આ શરતો હતી સહાયક અને વિનાશક માટેની, પણ પથ તફાવતનું હવે સૂત્ર કયું લાવ્યા? વ્યતિકરણ માટેનું. વ્યતિકરણ, કોમન વ્યતિકરણ માટે XD અપોન કેપિટલ D.
ફાઇનલ ખબર પડશે કઈ રીતના છે, અને જે તે સમયે દાખલા MCQ સોલ્વ કરીશું એટલે વધારે યાદ રહેશે. અત્યારે આ સૂત્ર નીટવાળા માટે તો સૂત્ર જ અગત્યનું છે, ખાલી આ સૂત્ર ખાસ યાદ રાખવાનું. હા, થિયરી બોર્ડમાં પૂછાવા માટે અગત્યની મોસ્ટ IMP. ફાઇનલ દરેકને ખબર પડશે. ચલો, આ જ સૂત્રને રિલેટેડ આગળની થિયરીઓ. યંગના પ્રયોગમાં પથ તફાવત S2P - S1P બરાબર XD અપોન કેપિટલ D સ્વીકારીને, યંગના પ્રયોગમાં પથ તફાવતનું સૂત્ર XD અપોન કેપિટલ D સ્વીકારીને ક્રમિક 2 પ્રકાશિત શલાકા અને ક્રમિક 2 અપ્રકાશિત શલાકા, આ મેં 2 વખત વાંચ્યું, ક્રમિક 2 પ્રકાશિત અને અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર સમાન હોય છે તેમ સાબિત કરો. આ સૂત્ર સ્વીકારીને મારે શું સાબિત કરવાનું છે? 2 ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર 2 ક્રમિક અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર સમાન હોય છે તેવું સાબિત કરવાનું છે. તેમજ શલાકાની પહોળાઈનું સૂત્ર, ધારો કે શલાકા કેટલી પહોળાઈની હશે, તમને જે ઓલી આકૃતિમાં પાછળ આવું દર્શાવેલું છે ને, આમ ધારો કે આ અપ્રકાશિત શલાકા છે, સફેદ ભાગ એટલે પ્રકાશિત, પછી પાછી શું જોવા મળશે? અપ્રકાશિત, પ્રકાશિત, અપ્રકાશિત, એવું ને એવું નીચે થાય અહીંયા આગળ પ્રકાશિત, જેમાં લીટા મારું એ અપ્રકાશિત, બરોબર છે, અને જે વ્હાઈટ રાખ્યું હોય એ પ્રકાશિત. તમને પ્રશ્ન શું પૂછ્યો છે? 2 ક્રમિક પ્રકાશિત, 2 ક્રમિક પ્રકાશિત એટલે અહીંયાથી લઈ આ પહેલી પ્રકાશિત મળી, બીજી ક્યાં મળશે મને? અહીંયા મળશે. તો આ 2 ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર, અહીંયા નીચે લઉં તો અહીંયા પણ નીચેનું લેવાનું એનું વ્હાઈટનું, અહીંયા ઉપર લઉં તો અહીંયા પણ ઉપર. 2 ક્રમિક અપ્રકાશિત, અહીંયા નીચેનું લઉં તો અહીંયા નીચેનું, આ અંતર, એટલે આ અંતર અને આ અંતર સરખું હોય છે એવું સાબિત કરો. બીજું, દરેક શલાકાની પહોળાઈ, દરેક શલાકાની પહોળાઈ એટલે આ ભાગ, આ કહું અહીંયા કહું કેટલું છે એ શોધો, બધામાં સરખું જ આવવાનું છે, બરોબર છે? ખબર પડી છે? 2 ક્રમિક પ્રકાશિત શલાકા, આ પહેલી શલાકા મળી પ્રકાશિત, આ બીજી મળી, તો આ 2 વચ્ચેનું અંતર એટલે આટલું થયું. 2 ક્રમિક અપ્રકાશિત, આ પહેલી અક્રમિક, આ બીજી, એટલું થયું. અને શલાકાની પહોળાઈનું સૂત્ર પણ ધારો, શલાકાની પહોળાઈ એટલે આ ભાગ, આ દરેક ભાગ એ શોધવાનું છે. ચાલો, હવે સાવ ઇઝી થિયરી છે, બધા સૂત્રો જ છે ખાલી, અને મેં હમણાં તમને જે ઓલું દાખલાઓ માટેનું કીધું ને, બસ એ જ રીતે દાખલાની રીતે આને સોલ્વ કરવાનું છે. અને પહેલો ભાગ તમને આવડે એટલે બીજો ભાગ સેમ કોપી, બધા વાક્યો પણ એવા ને એવા જ સેમ કોપી લખેલું છે બધું ખાલી. ચલો, પહેલું પથ તફાવતનું સૂત્ર S2P - S1P બરાબર XD અપોન કેપિટલ D, સમીકરણ નંબર 1 કહી દીધું આને. હવે ભાગ ચાલુ કરીએ. પ્રકાશિત શલાકા સહાયક વ્યક્તિકરણ માટે, પ્રકાશિત શલાકાઓ સહાયક વ્યક્તિકરણ માટે પથ તફાવત બરાબર શું છે? n લેમ્બડા. S2P - S1P બરાબર n લેમ્બડા. સમીકરણ 2 જ્યાં n બરાબર 0 1 2 અપ ટુ સમીકરણ 1 અને 2 ને સરખાવી દઉં તો મને XD અપોન કેપિટલ D બરાબર શું મળશે? n લેમ્બડા મળશે. XD અપોન કેપિટલ D બરાબર n લેમ્બડા. આ x ને કરતા બનાવો. x એ શું હતું? ઓલું o થી અંતર હતું, ટૂંકમાં પ્રકાશિત કે અપ્રકાશિત જે પણ બિંદુ હશે એનું અંતર હતું. x ને કરતા બનાવો એટલે સૂત્ર કયું થયું? n લેમ્બડા. આ d અહીંયા ઉપર, d નીચે, આ સ્મોલ d નીચે, એટલે n લેમ્બડા કેપિટલ D અપોન સ્મોલ d. આમ પડદાના મધ્ય, આ છે કોના માટેનો x શોધ્યો મેં? આ x એટલે પ્રકાશિત માટે, કારણ કે આ પ્રકાશિત માટે n લેમ્બડા લીધું હતું. તો એનો મતલબ આ x જે બિંદુ અહીંયાથી થશે, અહીંયાથી ત્યાં આગળ એક્ઝેક્ટ એ જગ્યાએ મને પ્રકાશિત શલાકા ચાલુ થતી હશે. o થી આ x અહીંયા ધારો કે થાય, અત્યારે તો એ રેન્ડમલી દર્શાવવાનું હતું કોઈ પણ જગ્યાએ p બિંદુ, પણ હવે ઓલું પાછળ માટે તમને કહેવા માંગુ કે o થી હું અહીંયા એક્ઝેક્ટ x કહું તો આ x કોના માટે થશે? પ્રકાશિત માટે. કઈ પ્રકાશિત માટે? nમી પ્રકાશિત માટે. આમ પડદાના મધ્ય બિંદુથી nમી પ્રકાશિત શલાકાનું અંતર xn બરાબર સૂત્ર કયું આવ્યું? n લેમ્બડા d અપોન સ્મોલ d. બરોબર છે? આ બધાને ગોખવાનું નથી હોય, એકે વસ્તુને તારવણી લાવવાની છે. સૂત્ર ખાલી આજ યાદ રાખો, XD અપોન કેપિટલ D. હું જે બોલું ને એને યાદ રાખવાનું, આ બધું તો તારવણી છે. પહેલું પથ તફાવતનું સૂત્ર આપ્યું છે, એને સમીકરણ 1 કીધું. પ્રકાશિત શલાકા સહાયક વ્યક્તિકરણ માટે પથ તફાવત S2P - S1P બરાબર n લેમ્બડા. સમીકરણ 2 1 અને 2 ને સરખાવતા એમાંથી x ને કરતા બનાવી દીધો. આમ પડદાના મધ્ય બિંદુથી nમી પ્રકાશિત શલાકાનું અંતર xn બરાબર n લેમ્બડા કેપિટલ D અપોન સ્મોલ d. આ તો nમી નું આવ્યું. જો હું n ની જગ્યાએ n+1 લઉં તો n+1 મી શલાકાનું અંતર આવે, એટલે ટૂંકમાં આના પછીની થઈ n+1 મી શલાકાનું અંતર xn+1, તો અહીંયા n ની જગ્યાએ n+1 લખાશે. થયું? તો હવે આ અંતર કોના માટેનું થયું? n+1 મી શલાકા માટેનું, o થી. આ થયું આના માટેનું.
તો હવે આ અંતરમાંથી આ અંતર બાદ કરી દઉં તો મને 2 ક્રમિક માટેનું મળી જાય. ક્રમિક 2 પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર બીટા સંજ્ઞા વડે દર્શાવતા. ક્રમિક 2 પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર બીટા સંજ્ઞા વડે દર્શાવતા. બીટા બરાબર શું થશે? આમાંથી આ અંતર શું કરવાનું બાદ? બીટા બરાબર xn + 1 માઇનસ xn, બંનેના સૂત્ર મૂક્યા. હવે જુઓ, આ n સાથે પણ આ ગુણાય આખું પદ અને 1 સાથે પણ ગુણાય. n સાથે ગુણિત આ પદ ત્યારે તો આ પ્લસ અને માઇનસ વાળું આખું પદ કેન્સલ થઈ જાય, એટલે 1 સાથેનો જ ગુણાકાર આવે. ટૂંકમાં λd/d. ટૂંકમાં હવે સૂત્ર બીજું આવ્યું, 2 ક્રમિક પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર λd/d. આ સૂત્ર યાદ રાખવાનું. ઓલું સૂત્ર કયું છે? xd/D. ત્યાં આગળ x છે. પથ તફાવતના સૂત્રમાં શું છે? xd/D. અહીંયા સૂત્ર કયું આવ્યું? λd/d. λd/d. નીચે સ્મોલ ડી હોય તો ઉપર કેપિટલ ડી હશે. યાદ રહેશે આટલું? ચલો હવે આ જે ભાગ ચાલુ કર્યો તો અહીંયા સુધીનો, અહીંયાથી જે ભાગ ચાલુ કર્યો એવો જ સેમ ભાગ ત્યાં આગળ હવે લખીશું. ત્યાં લખીશું અપ્રકાશિત સલાકાઓ એટલે કે વિનાશક વ્યતિકરણ માટે S2p - S1p. શું સૂત્ર કયું હતું? 2n + 1 λ/2. n ની કિંમત 0, 1, 2. સમીકરણ 3. હવે કોને સરખાવવાનું? સમીકરણ 1 અને 3 ને સરખાવતા. સમીકરણ 1 શું હતું? xd/D. આ મેઇન સૂત્ર. xd/D બરાબર સૂત્ર 2n + 1 λ/2. હવે આ બેને અંદર ભાગાકારમાં લઈ જાઉં. આ બેને છેદ તો ભાગાકારમાં, તો આખા કૌંસના ભાગાકારમાં લઈ જાઉં. આના ભાગાકારમાં લખું ત્યારે 2 ઉડી જાય એટલે n, અને આના ભાગાકારમાં 1/2 થાય એટલે n + 1/2 લેમ્ડા. આને જ આ રીતે લખાય, n + 1/2 લેમ્ડા. યાદ રાખવાનું, તારવણી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે હવે x ને તો કરતા બનાવવો પડે. આમાં પણ x ને જ કરતા બનાવ્યો હતો, પણ ઇઝી સૂત્ર હતું ને સામે એટલે ફટાફટ બની ગયું. આમાં એક આ સ્ટેપ વધારે હતું એટલે એક નીચેના સ્ટેપમાં લખ્યું કે x ને કરતા બનાવ્યો તો d અહીંયા ગુણાકારમાં અને સ્મોલ d સામે ભાગાકારમાં. n + 1/2 લેમ્ડા સાથે D/d. આમ પડદાના મધ્ય બિંદુથી nમી અપ્રકાશિત સલાકાનું અંતર xn બરાબર આટલું. એનું એ જ સૂત્ર લખ્યું છે. n + 1મી અપ્રકાશિત સલાકાનું અંતર xn + 1, એટલે n ની જગ્યાએ n + 1 લખાશે. n ની જગ્યાએ શું લખાશે? n + 1. ક્રમિક 2 અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર બીટા સંજ્ઞા વડે દર્શાવ. આને પણ બીટા જ વડે દર્શાવવાનું. ક્રમિક 2 અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર બીટા સંજ્ઞા વડે દર્શાવતા. બીટા બરાબર શું થશે? આમાંથી આને બાદ કરવાનું એટલે આ પદ માઇનસ આ પદ. હવે આમાં પણ n + 1/2 સાથે આ n + 1/2 સાથે એટલું તો કેન્સલ. ખાલી એક સાથે જ આનો ગુણાકાર થાય તો બીટા બરાબર શું આવ્યું? λd/d. λd/d. જે ઉપર સૂત્ર આવ્યું એનું એ જ. તો આમ ક્રમિક 2 પ્રકાશિત અને અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર કેવું હોય છે? સમાન હોય છે. તમને થિયરી પૂછાય કે સાબિત કરો કે 2 ક્રમિક પ્રકાશિત સલાકા અને 2 ક્રમિક અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર સમાન હોય છે. થિયરી અગત્યની છે. અથવા તમને પ્રશ્ન પૂછાય સલાકાની પહોળાઈનું સૂત્ર તારવો, તો આટલું તો થિયરી લાવવી જ પડે. સલાકાની પહોળાઈનું સૂત્ર. વળી બીટા અંતરમાં એક પ્રકાશિત અને એક અપ્રકાશિત સલાકા હોવાથી બીટા અંતરમાં શું થશે? એક પ્રકાશિત અને એક અપ્રકાશિત સલાકા આવશે. તમે જુઓ, આપણે આ 2 પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર, આ 2 અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર, આ અંતરને બીટા કીધું. આ બીટા અંતરની અંદર થશે શું? એક પ્રકાશિત સલાકા અને એક અપ્રકાશિત સલાકા આવશે. બરોબર છે? એક પ્રકાશિત અને એક અપ્રકાશિત સલાકા હોવાથી દરેક સલાકાની પહોળાઈ કેટલી થઈ જશે? એ અંતર ભાગ્યા 2 થઈ જશે. બીટા ભાગ્યા 2. આ જેટલું અંતર હોય એના કરતાં અડધી ઓલાની પહોળાઈ થઈ જાય. બીટા ભાગ્યા 2 λd/2d. λd/2d. ફાઇનલ યાદ રહેશે. જો પથ તફાવતનું સૂત્ર કયું આવ્યું? xd/D. સહાયક વ્યતિકરણ માટે n લેમ્ડા. xd/D વિનાશક વ્યતિકરણ અથવા તો અપ્રકાશિત સલાકા માટે 2n + 1 λ/2. આટલું યાદ રહે પહેલા તો. હવે 2 ક્રમિક પ્રકાશિત કે 2 ક્રમિક અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર λd/d. λd/d. સલાકાની પહોળાઈનું સૂત્ર λd/2d. આ જે 2 અંતર હતું એના કરતાં ભાગ્યા 2. ફાઇનલ આટલા સૂત્રો દાખલા માટે અત્યાર સુધી ઉપયોગમાં આવશે. ફાઇનલ અહીંયા સુધીનો ભાગ ખબર પડશે. ચલો, વ્યતિકરણ પતી ગયું. હવે વિવર્તનનો ભાગ ચાલુ થશે. નવો ભાગ છે, નવો ટોપિક છે. વિવર્તન શું છે ચલો એ જોઈએ. ચલો, વિવર્તન એટલે શું? તેની શોધ કોણે કરી? વિવર્તનની ઘટના કયા પ્રકારના તરંગોમાં થાય છે એ સમજાવવાનું છે. એટલે પ્રશ્ન પૂછાય એવો નથી. હા, એક MCQ માટે એક બહુ અગત્યનો ટોપિક આવશે અહીંયા ઉપરથી. બરોબર છે? કોઈ પણ અપારદર્શક એટલે કે અડચણની ધાર પાસેથી
તરંગના વાંકા વળવાની ઘટનાને, કોઈ અપારદર્શક અડચણની ધાર પાસેથી તરંગના વાંકા વળવાની ઘટનાને શું કહે છે? વિવર્તન કહે છે. હવે ધ્વનિના તરંગ હોય, હું અહીંયાથી બોલતો હોઉં, તમે આમ આજુબાજુમાં બે રૂમ હોય, આજુબાજુમાં બે રૂમ, એટલે બાજુવાળી રૂમમાં પણ મારો અવાજ પહોંચે. એનું કારણ શું છે? આપણે અહીંયાથી બોલીએ, દરવાજો આવ્યો, ધારો કે એક દરવાજો, તો ત્યાંથી તરંગ વાંકું વળી જાય. કેમ? એ દરવાજોની જે જગ્યા છે ને, એ એના માટે એક સ્લીટ તરીકે વર્તે, એક અડચણ તરીકે વર્તે, અને ત્યાં આગળથી તરંગ થોડું વાંકું વળે. પાછો બાજુના રૂમનો દરવાજો આવે તો ત્યાં પણ તરંગ વાંકું વળે, અને ઓલા બાજુવાળા રૂમમાં વ્યક્તિના કાન સુધી મારા ધ્વનિના તરંગો પહોંચે, તો એ વ્યક્તિને આપણો અવાજ સંભળાય. પ્રકાશના તરંગો આટલું વાંકું નથી વળતા, જેને કારણે વ્યક્તિ આપણને જોઈ શકતો નથી. નહીતર એ વ્યક્તિ આપણને જોઈ શકે જો પ્રકાશના તરંગો વાંકા વળતા હોય તો. પણ ધ્વનિની અંદર આવું થાય છે. ખાસ કોઈ પણ અપારદર્શક અડચણની ધાર પાસેથી તરંગના વાંકા વળવાની ઘટનાને વિવર્તન કહે છે. વિવર્તનની બીજી વ્યાખ્યા શું છે? વિવર્તન એટલે તરંગ અગ્રના મર્યાદિત ભાગથી નિપજતી ભૌતિક અસર. વિવર્તન એટલે તરંગ અગ્રના મર્યાદિત ભાગથી નિપજતી ભૌતિક અસર. બરાબર છે? વ્યાખ્યા સ્વરૂપે યાદ રાખવાનું. વિવર્તનની શોધ કોણે કરી? તો કે ગ્રિમાલ્ડી નામના વૈજ્ઞાનિકે કરી. વિવર્તનની ઘટના ધ્વનિના તરંગો, પ્રકાશના તરંગો, પાણી પરના તરંગો કે દ્રવ્ય તરંગોમાં થાય છે. વિવર્તનના પ્રમાણનો આધાર કોના ઉપર રહેલો છે? તો કે વિવર્તનના પ્રમાણનો આધાર તરંગની તરંગ લંબાઈ અને સ્લિટની પહોળાઈ ડી પર છે. તરંગની તરંગ લંબાઈ લેમડા અને સ્લિટની પહોળાઈ સ્મોલ ડી પર છે. એટલે કે લેમડા બાય ડી ના ગુણોત્તર પર છે. ખરેખર યાદ આ છે, યાદ રાખવાનું. શેના ઉપર છે? ગુણોત્તર ઉપર. લેમડા બાય ડી ના ગુણોત્તર ઉપર છે. જેમ લેમડા બાય ડી નો ગુણોત્તર વધુ, જેમ લેમડા બાય ડી નો ગુણોત્તર વધુ, તેમ વિવર્તન વધુ. લેમડા એટલે તરંગની તરંગ લંબાઈ, સ્મોલ ડી એટલે સ્લિટની પહોળાઈ. આપણી આંખ અથવા પ્રકાશીય ઉપકરણો જેવા કે ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ પર વિવર્તન મર્યાદા લાદે છે. આપણી આંખ, પ્રકાશીય ઉપકરણો, ટેલિસ્કોપ, માઇક્રોસ્કોપ વગેરેની વિભેદન શક્તિ પર વિવર્તન શું કરે છે? મર્યાદા લાદે છે. વિભેદન શક્તિ એટલે એને જુદા જુદા દર્શાવવાની ક્ષમતા. પણ એ જુદા જુદા દર્શાવવાની ક્ષમતા એટલી નથી, એનું કારણ ત્યાં આગળ વિવર્તન છે. સીડીને જોતા, આપણે જે ઓલી સીડી આવતી હતી એ સીડીને જોતા તેના પર દેખાતા રંગો ખરેખર વિવર્તન અસરોને કારણે છે. વિવર્તનના બે પ્રકાર છે. જો સ્લિટ પર ગોળાકાર તરંગ અગ્રો આપાત થતા હોય, સ્લિટ તરીકે મેં તમને હમણાં કીધું દરવાજો આવે તો એ પણ સ્લિટ કહેવાય. બારીમાં સાઈડમાં ક્યાંક જગ્યા હોય તો એને પણ સ્લિટ કહેવાય. જો સ્લિટ પર ગોળાકાર તરંગ અગ્રો આપાત થાય તો મળતા વિવર્તનને ફ્રેનલ વિવર્તન કહે છે. જો સ્લિટ પર સમતલ તરંગ અગ્રો આપાત થાય તો મળતા વિવર્તનને ફ્રોનહોફર વિવર્તન કહે છે. ફાઇનલ થિયરી સ્વરૂપના મુદ્દા છે, ચોપડીમાં આપેલા છે. આપણે આ જ પ્રકારે યાદ રાખવાના. ક્યાંય ભણવામાં નહીં આવે ફ્રેનલ વિવર્તન ને ફ્રોનહોફર વિવર્તન, બહુ કશું જ ભણવામાં આવવાનું નથી. આપણે એક આ વસ્તુ ખાસ યાદ રાખવાની. ચાલો હવે મોસ્ટ આઈએમપી પ્રશ્ન, ખુલ્લા બારણાની પાછળ ઉભેલ વ્યક્તિ, ખુલ્લા બારણાની પાછળ ઉભેલ વ્યક્તિ બારણાની બીજી બાજુ ઉભેલી વ્યક્તિનો અવાજ સાંભળી શકે છે પરંતુ તેને જોઈ શકતી નથી. વિવર્તનને આધારે આ સમજાવો. કોઈક ખુલ્લું બારણું ખુલ્લું છે, હવે એક વ્યક્તિ ઓલી બાજુ ઊભો છે બારણાની, એક વ્યક્તિ આ બાજુ ઊભો છે, બરોબર છે? એ બીજી બાજુ ઉભેલી વ્યક્તિનો અવાજ સાંભળી શકે, એને જોઈ શકતી નથી. વિવર્તનને આધારે સમજાવવાનું છે. જ્યારે પ્રકાશના તરંગો અને ધ્વનિના તરંગો ખુલ્લા બારણા વડે કપાય છે ત્યારે ખુલ્લું બારણું એક સ્લિટ તરીકે વર્તે છે. જ્યારે પ્રકાશના અને ધ્વનિના તરંગો ખુલ્લા બારણા વડે કપાય ત્યારે ખુલ્લું બારણું શું બનશે? એક સ્લિટ તરીકે વર્તશે. ચલો, પ્રકાશના તરંગો માટે લેમડા બરાબર 6000 એંગસ્ટ્રોમ. પ્રકાશના તરંગો માટે લેમડા બરાબર કેટલું લેવું પડે? 6000 એંગસ્ટ્રોમ. કારણ કે પ્રકાશની તરંગ લંબાઈ, આપણે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હોય? 4000 થી 8000 એંગસ્ટ્રોમ. તો આપણે એની વચ્ચેનું એક મૂલ્ય લીધું 6000 એંગસ્ટ્રોમ માટે. લેમડા બરાબર કેટલું થાય? 6 × 10⁻7 મીટર. એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર. આ 3 0 કાપી નાખું એટલે 10⁻7 મીટર થયું. મીટરમાં લાવ્યું, બરોબર છે? આ ખાલી તરંગ લંબાઈ શોધી. એવી જ રીતે ધ્વનિના તરંગો માટે તરંગ લંબાઈ શોધીએ. f બરાબર 100 થી 400. હવે ધ્વનિના તરંગોની આવૃત્તિ હોય, એની તરંગ લંબાઈ ડાયરેક્ટ નથી. આવૃત્તિ કેટલી હોય? 100 થી 400 હર્ટ્ઝ. આપણે f કેટલી લઈએ? 330 હર્ટ્ઝ. શા માટે? ધ્વનિના તરંગોનો વેગ 330 મીટર પ્રતિ સેકન્ડ છે. તમે તરંગો ચેપ્ટરની અંદર શીખ્યા હતા ન્યૂટનનો નિયમ, પછી આમાં લાપ્લાસે કેટલોક સુધારો કર્યો,
બરોબર છે, ઓલું ગેમા પી ને એ બધું આવતું હતું, યાદ કરો ત્યાં આગળ. ધ્વનિના તરંગનો વેગ કેટલો લીધો? 330. આવૃત્તિ કેટલી લીધી? 330 હર્ટ્ઝ. એનો વેગ કેટલો હોય છે? 330 મીટર પ્રતિ સેકન્ડ. હવે તરંગ લંબાઈ લેમડા બરાબર v/f, સૂત્ર જ છે v બરાબર f લેમડા. આપણે ઓલું યાદ રાખીએ, c બરાબર f લેમડા. c એટલે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ, એની જગ્યાએ કોઈ માધ્યમ હોય તો v બરાબર f લેમડા. તો લેમડા શોધવું હોય તો v/f થાય, v/f. આ બંને 330 લીધા હોય તો એની પણ તરંગ લંબાઈ કેટલી થઈ? 1 મીટર. ધ્વનિના તરંગની તરંગ લંબાઈ 1 મીટર, આની તરંગ લંબાઈ 6 × 10⁻7 મીટર. આ બધા મૂલ્યો આપણે યાદ રાખવાના છે થિયરી માટે. ફાઇનલ અહીંયા સુધી. હવે બારણાની પહોળાઈ બરાબર સ્લિટની પહોળાઈ d બરાબર 1 મીટર આશરે. ધારો કે બારણું 1 મીટર પહોળું છે. હવે બારણું તમે જુઓ તમારા ઘરે આશરે 3 ટાઇલ્સ પહોળું હોય ને, 3 ટાઇલ્સ, ઓલી 1 ફૂટની ટાઇલ્સ હોય એવી 3 હોય, 3.5 ટાઇલ્સ થાય એટલે 1 મીટર થાય. આપણે આશરે લીધું છે. બારણાની પહોળાઈ સ્લિટની પહોળાઈ d બરાબર 1 મીટર આશરે. આમાં પણ 1 મીટર લીધી બંનેમાં. તો હવે આમાં λ/d નો ગુણોત્તર કર્યો. આ પ્રકાશના તરંગો માટે હતું. λ/d, લેમડા પ્રકાશના તરંગની તરંગ લંબાઈ આટલી હતી ભાગ્યા 1, એટલે λ/d આટલો મળ્યો. આના માટે λ/d 1/1 1 થશે. આમ ધ્વનિના તરંગો માટે λ/d નું મૂલ્ય, આ ધ્વનિના તરંગો હતા એના માટે λ/d નું મૂલ્ય પ્રકાશના તરંગો કરતાં ઘણું વધારે છે. આ તો હજી -7 એટલે 0.00006 એવું કંઈક થાય. તો આના કરતાં તો આના માટે λ/d નું ગુણોત્તર ઘણો વધારે છે. તેથી ખુલ્લા બારણાની ઢાળ આગળ ધ્વનિના તરંગો ખૂબ વધારે વળાંક લે છે, જ્યારે પ્રકાશના તરંગો ખૂબ ઓછા વળાંક લે છે. આમ ખુલ્લા બારણાની પાછળ ઉભેલ વ્યક્તિ બારણાની બીજી બાજુ ઉભેલી વ્યક્તિનો અવાજ સાંભળી શકે છે, પરંતુ તેને જોઈ શકતી નથી. ફાઇનલ ખબર પડશે શા માટે આવું બન્યું. થિયરી અગત્યની બે આમ વચ્ચે ભાગ પાડી દેવાનો છે થિયરી માટે. પહેલો એક મુદ્દો લખવાનો કે જ્યારે પ્રકાશના અને ધ્વનિના તરંગો ખુલ્લા બારણા વડે કપાય ત્યારે ખુલ્લું બારણું એક સ્લિટ તરીકે વર્તે. પછી વચ્ચે ભાગ પાડી દેવાનો પ્રકાશના તરંગો માટે, ધ્વનિના તરંગો માટે. તરંગ લંબાઈ લેમડા બરાબર 6000 એંગસ્ટ્રોમ એટલે 6 × 10⁻7 મીટર. આના માટે આવૃત્તિ કેટલી હોય? 100 થી 400 હર્ટ્ઝ. આશરે કેટલી લેવાની? 330 હર્ટ્ઝ. ધ્વનિના તરંગનો વેગ કેટલો હોય? 330 મીટર પ્રતિ સેકન્ડ. બંનેનો ભાગાકાર કરીએ v/f એટલે આપણને એની તરંગ લંબાઈ મળશે 1 મીટર. ત્યારબાદ દરવાજાની એટલે કે સ્લિટની પહોળાઈ લઈ લેવાની 1 મીટર બંનેમાં. λ/d નો ગુણોત્તર આમાં ઘણો વધારે છે, માટે આ કારણ થયું. પાક્કું? ચલો ત્યારબાદ વ્યતિકરણ ભાત અને વિવર્તન ભાત વચ્ચેનો તફાવત આપો કે આ બે વચ્ચે તફાવત શું છે? વ્યતિકરણ અને વિવર્તન વચ્ચે તે જુદા જુદા સુસંબદ્ધ ઉદ્ગમોમાંથી ઉદ્ભવતા તરંગોના સંપાતીકરણને કારણે મળે છે. વ્યતિકરણ કોને કારણે મળે? જુદા જુદા સુસંબદ્ધ ઉદ્ગમોમાંથી ઉદ્ભવતા તરંગોના સંપાતીકરણ, એટલે કે જુદા જુદા તરંગ અગ્રોના સંપાતીકરણથી ઉદ્ભવતી અસર છે. આટલું ન લખો તો આ પણ ચાલે કે વ્યતિકરણ એ જુદા જુદા તરંગ અગ્રોના સંપાતીકરણથી ઉદ્ભવતી અસર છે. તે એક જ તરંગ અગ્રના મર્યાદિત ભાગથી ઉદ્ભવતી અસર છે. એક જ તરંગ અગ્રના મર્યાદિત ભાગથી ઉદ્ભવતી અસર છે. જુદા જુદા તરંગ અગ્રોના સંપાતીકરણને કારણે મળે, એક જ તરંગ અગ્રના મર્યાદિત ભાગથી ઉદ્ભવતી અસર છે. પ્રકાશિત અને અપ્રકાશિત બધી જ વ્યતિકરણ શલાકાઓની પહોળાઈ કેવી હોય છે? સમાન હોય છે. આપણે પહોળાઈનું સૂત્ર તારવ્યું હમણાં જ, બરોબર છે. λd/d એ આવ્યું બે ક્રમિક પ્રકાશિત અને અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર. એના ભાગ્યા 2 કર્યું, ભાગ્યા 2 અહીંયા આગળ λd/d એના ભાગ્યા 2 એટલે શું આવ્યું? શલાકાની પહોળાઈ. તો કોઈ પણ પ્રકાશિત કે અપ્રકાશિત બધી જ વ્યતિકરણ શલાકાઓની પહોળાઈ કેવી હોય છે? સમાન હોય છે. વિવર્તન શલાકાઓ સમાન પહોળાઈની હોતી નથી. વિવર્તન શલાકાઓ સમાન પહોળાઈની નહીં મળે, એના માટે હજી આવી થિયરીઓ બાકી છે, દાખલા જેવી બધી, બરોબર છે. સમાન પહોળાઈની હોતી નથી. મધ્યસ્થ અધિકતમની પહોળાઈ. હવે એમાં પ્રકાશિત અને અપ્રકાશિત શબ્દ નહીં મળે, અધિકતમ અને ન્યૂનતમ શબ્દ એવા શબ્દ મળશે. અધિકતમ અને ન્યૂનતમ શબ્દ. મધ્યસ્થ અધિકતમની પહોળાઈ સૌથી વધુ હોય છે, જ્યારે તે પછી ક્રમ વધતા મળતા અધિકતમ અને ન્યૂનતમો માટે પહોળાઈ ક્રમશઃ ઘટતી જાય છે. સૌથી બરોબર વચ્ચે જે મધ્યસ્થ અધિકતમ મળશે ને એની પહોળાઈ સૌથી વધારે હશે. પછી અહીંયા આગળ પાછું આવશે પ્રથમ ન્યૂનતમ. એમાં શું થશે એ સમજાવું તમને ખાલી એક સામાન્ય રીતે. આ ધારો કે મધ્યસ્થ અધિકતમ, એના પછી આવશે આ બાજુ પ્રથમ ન્યૂનતમ, આ બાજુ પણ પ્રથમ ન્યૂનતમ. હવે આવશે પ્રથમ અધિકતમ. આને પ્રથમ અધિકતમ કહેવાશે. આ મધ્યસ્થ અધિકતમ, પ્રથમ અધિકતમ. પછી જે ક્રમશઃ આવતી જાય ને એની પહોળાઈઓ ઘટતી જશે, આમાં પાતળા પાતળા થતા જશે. મધ્યસ્થ અધિકતમની પહોળાઈ સૌથી વધુ હોય છે, જ્યારે તે પછી ક્રમ વધતા મળતા અધિકતમ અને ન્યૂનતમ માટે પહોળાઈ ક્રમશઃ ઘટતી જાય છે.
બધી જ પ્રકાશિત શલાકાઓની તીવ્રતા સમાન હોય છે. હવે તીવ્રતાની વાત કરીએ. બધી જ જે શલાકા પ્રકાશિત છે તો જ એની તીવ્રતા હોય. હવે લાઇટ બંધ હોય તો એની તીવ્રતા 0 કહેવાય. એટલે બધી જ પ્રકાશિત શલાકાઓની તીવ્રતા કેવી હોય છે? સમાન હોય છે. મધ્યસ્થ અધિકતમની તીવ્રતા સૌથી વધારે અને તે પછીના ક્રમના અધિકતમો માટે. ન્યૂનતમમાં તો તીવ્રતા હોય જ નહીં, 0 જ હોવી જોઈએ ન્યૂનતમ. જેમ આમાં અપ્રકાશિત શલાકાની તીવ્રતા 0 થાય એમાં ન્યૂનતમ માટે 0 થાય. તીવ્રતા કોની હોય? કોનો પ્રકાશ આવે? પ્રકાશિત શલાકાનો. આમાં અધિકતમનો. બધી જ પ્રકાશિત શલાકાઓની તીવ્રતા સમાન હોય છે. મધ્યસ્થ અધિકતમની તીવ્રતા સૌથી વધારે અને તે પછીના ક્રમના અધિકતમો માટે તીવ્રતા શું થતી જાય છે? ઘટતી જાય છે. એટલે ટૂંકમાં ઝાંખું થતું જશે. અપ્રકાશિત વ્યતિકરણ શલાકાઓ અથવા તો અપ્રકાશિત શલાકાઓ સંપૂર્ણ અપ્રકાશિત હોય છે, એટલે કે સંપૂર્ણ આમ કાળી હોય છે. અપ્રકાશિત વિભાગ સંપૂર્ણ અપ્રકાશિત હોતો નથી. તો ન્યૂનતમ વિભાગ સંપૂર્ણ અપ્રકાશિત હોતો નથી. ફાઇનલ ખબર પડશે. આજના લેક્ચરમાં અહીંયા સુધીનો ભાગ રહેવા દઉં છું. નેક્સ્ટ લેક્ચરમાં અહીંથી આગળ જોઈશું.